હું અત્યારે માહી મામી ને આવી ગઈ છું અને તૃષિતભાઈ મને બગાડી છે હારી પેટની. ઇવન મારું બ્લાઉઝ એ બગડ્યું છે એટલે એને હવે વ્યવસ્થિત કરીને પછી હવે હું જઈશ. અને બહાર પવન બી સારો એવો ઉપડી ગયો છે. બરાબર, બસ આવું બધું છે. ફટાફટ થી રેડી થઈને જાશું. પેલા મારે એને કાઢવાનું વિચારવું પડશે હું કરું ને હું. અને બસ પછી પાછા રેડી થઈ જાશું આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મારી સવાર થઈ ગઈ છે અને કઈક તમને આવું દેખાતું હશે મારું ફેસ, પણ ચાલશે. હવે બગાડી છે તો પછી તૃશીલભાઈ મને હવે બધું સાફ કરીને પછી જવાનું છે. અત્યારે કેટલા વાગ્યા? 10:15 થઈ ગયા છે. બસ હમણાં થોડીક વારમાં અમે નીકળશું અને જાશું. એ કાહુડું નથી પડતું પણ રોવાનું બંધ. તાતા કર અહીંયા પેલા રમેશ છે. હાય કરી દો. હાય અહીંયા હાય કરી. હેલો. આમાં બીજો કઈ અવાજ નહીં આવે એટલે પોલીસ બધું એળે જ થાય. અમારા મમ્મીએ મને ફૂલ આપ્યું છે. આર્ટિફિશિયલ છે પણ ભાવ સાચો છે એટલે. હે હાય કરજો. હાય તમે કરજો. મેં કાલે કીધું તું તમને લોકોને ખબર છે કે અમને કોને ઓળખું છું બધાને. થેન્ક યુ. હું એમાં એવું છે આનો અવાજ આવશે ને એટલે ન્યા નહીં આવે. હાય કરી દે બધા. કેટલો તું કેટલો ના ન્યા નહીં નહીં ચલે. હીરા મેસી એમ કહેશે કે ફોન નથી દેખાતો હું હો હાય કરું એમ. ના ના હવે હાય કર દે. મોટા બેને હાય કરે. હાય કર દે તું. હાય લે જગેવું હવે તું આગી. દાદા હું જતી રહું તમ કવડાઈ લ્યો. રે એક હે ને આ ભૂકા જેવું એટલું અવાજ કરે હે ને તો કઈ થાતું નથી. તે ચોકલેટ ખાઈ લીધી? ચોકલેટ ખાઈ લીધી? હા પાડ દે. હા પાડ દે. હા પાડ દે. પછી હાલો અહીંયા રમાડવાનું ચાલુ થઈ ગયું. અહીંયા જો અહીંયા અહીંયા જો અહીંયા આવ 3 મહિનાની છે. 3 મહિનાની ખાશે. આય ગટી. એને વાતો કરવા જોઈએ એને બીજું કઈ નથી. હાલો જેને પોતા ભરવાય મડો ભરો. પ્રેક્ટિસ કરીને પોતા ભરવાય મડો ભરો. પ્રેક્ટિસ કરી. હું લઈ જાઉં? હું લઈ જાઉં? નહીં. સ્ટોન પેપર સીઝર. તારે કરવાનું ટીસ્યુ.
મને તો એમ લાગે છે કે આજે ખા જો તો આજે ખોટો આજે કા ખવડાવ તો રેખા બેન બટકું ફૂટી જાય છે લોકો ઉઠી ગયા છે અને કેટલા વાગ્યા હે બતાડવું પડશે ઓય બાપરે જો આના 5 થઈ ગઈ કઈ પહેરું નથી કાનમાં પહેરવું એ હમણાં બપોરે પહેર્યું તું સવારે એટલે પછી કાઢીને ઠેકાણે મૂકી દીધું હોય બધું અભી ઉઠ ગયા હે મમ્મી ગૂંજ કાઢી દે કેમ કે વાઈટ વણાઈ ગઈ હે અને હું પાછી કુલર પાસે જ બેઠી હતી એટલે એટલો બધો પવન નહોતો આવતો ત્યાં પણ એમ કે આમ બહાર ને એમ જતા હતા ને તો બહાર બહુ સારો એવો પવન હતો એટલે હે ને એ થોડાક વાળ એસા ઘૂસવાઈ ગયા હે તો इसको सीधा करना है अभी બાકી ભાઈ થાકી ગયા એક નંબરનો થાક લાગ્યો માંડ ઉઠાણું કોચ નીકળે ધીમે ધીમે મસ્ત ઊંઘ નો આવી જાય તો સારું પછી કામ કરશું થોડુંક એકાદ બે શૂટનું બાકી છે એ બધું પતાવીશ ત્યાં મને એમ છે કલાક જતી રહેશે બસ ત્યાં જમવાનો ટાઈમ થઈ જાય પછી થોડુંક વાંચતા હુઈ જઈશું ત્યાં વ્લોગ લેવાનો મારે ટાઈમ નહોતો રહ્યો કેમ કે બધા મળ્યા હતા તો એમને વાતું ચાલુ હતી ને એવું બધું હતું અને આજે મને હારી માહી મામીની કંપની મળી ગઈ હતી ભાઈ મજા આવી ગઈ કંટાળો ન આવ્યો નહીંતર કેવું થાય કે ભાઈ ફંક્શનમાં છે ને પછી કંટાળો આઈફોનમાં એક તો બેટરી જલ્દી ઉતરી જાય બહુ રીલ્સ એ ન જોવાય બહુ ફોટા ન ઓલું કરાય બસ પછી વાતો કરતા કરતા વયો ગયો ટાઈમ ને ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો તો મેં તો નહોતું જમ્યું બહુ ઈચ્છા નહોતી મને એટલે મેં મમ્મી એને જમ્યું ત્યાં મળ્યા રજા લઈ ઘરે આવ્યા ને ત્યાં 3:15 જેવું થઈ ગયું તું આરામથી ને પછી તો ભાઈ મમ્મીએ તોય તે કપડાં સૂકવા મશીનમાં નાખીને જતા રહ્યા હતા એટલે પછી હું ફ્રેશ થઈ અને સીધું ઉઈ ગયા તે 5 સવા 5 પછી ઉઠ્યા તોય હજી ઉઠાણું નહીં ને મેં કીધું લાઈને હમણાં ઉઠશું ત્યાં તો 6 ને 5 થઈ ગઈ 5:30 થઈ ગયા ને આ બધું હે ને બાકી આજ વરસાદ સવારે હતો થોડોક પછી નહોતો મને એમ થયું કે વરસાદ હશે કેમ જાઉં કેબ કરીને જતા રહેશું પણ ત્યાં વરસાદ એટલો બધો આવ્યો નહીં એટલે કામ થઈ ગયું આપણે ફરી વખત થી ને ડેટ ઉપર લઈ આવ્યા છે આ તો મમ્મી કેમ તમે રીસાઈ ગયા રીસાઈ કેમ ગયા તમે શું થઈ ગયું તમે કેમ રીસાઈ ગયા આજે રીસાઈ ગયા એટલે રીસાઈ નહીં થાકી ગઈ થાકી ગયા રેડી ના ફરી વખત એને પાછો ટર્ન આવી ગયો છે અને અમે લોકો અમારી મોસ્ટ ફેવરેટ પ્લેસ ઉપર આવી ગયા છીએ પહેલા છે ને અમે લોકો ગુરુકુળ રોડ સાઈડ ગયા હતા બરાબર અહીંયા મજા ન આવી ને તો આટો મારી ત્યાંથી પછી પાછા અહીંયા યુઝ્યુઅલ હતું ને ત્યાં આવી આવ્યા મમ્મીને કંઈક કામ આવી ગયું છે ગયું કામ કરે છે બાકી મેં રિવ્યુ તને આપી દીધું એટલે હવે મારે કોઈ એનું આપવાની જરૂર જ નથી તમને એને ક્યાં આપણે આટો મારવા ગયા હતા વેટ રોડ ગુરુકુળ સોરી બટ થોડોક નોઈસ આવતો હશે આ બધું પણ ના ઈ જવું પડે આપણે કાંઈ નહીં બાને આટો મરાઈ ગયો ને આટો મરાઈ ગયો એ બાને સેજે એમ જવાનું ઓલું નહોતું પણ તો આવી ગયા કા ના રેડી પરફેક્ટ એટલો થાક લાગ્યો હે ને પપ્પાને જ નહીં થાક લાગ્યો કેમ કે માથું ચડ્યું હે ને એ હરખું જમ્યું ન હોય ને એટલા માટે સાચી વાત હન મેં રીસેર કરી દીધું મારામાંથી એટલે બધાને જવાબ આવતા હશે હા હે ને ગણાય ના હશે તો પછી પણ આજના ભાઈ માહી મામીએ કોઈ ફોટા પાડી દીધા હે અમને
એક નંબર ફોટા હતા બધા. અમે લોકો ઘરે આવી ગયા છીએ અને મારા વાળને સહેજ ઇગ્નોર કરજો, પાછળના નેપકિનને પણ, કારણ કે થાય છે શું કે અત્યારે ચોમાસું છે ને તો સુકાતા નથી, સો થોડું કેવડાવે છે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ. એન્ડ યસ, મેં મારી નાઇટ ક્રીમ લગાવી દીધી છે હમણાં. એઝ યુ કેન સી માય સ્કિન વેરી ક્લિયર, કોઈ બમ્પ નથી, કોઈ ટેક્સચર નહીં, કોઈ પોર્સ નહીં, ડાર્ક સર્કલ સિવાય કંઈ નહીં. સો આનો સિક્રેટ જો તમારે લોકોને જાણવો હોય તો તમે લોકો મને આજે કમેન્ટ કરીને કહેજો, એટલે હું તમને લોકોને આજે કહીશ. બાકી હકીકતે હદને બહાર થાક લાગ્યો છે આજ, પણ નહીં વાંધો આવે. ને અમે બી લોકો બહારથી ને આવતા રહ્યા છીએ ઘરે અત્યારે. ભાઈ હકીકતે એટલો બધો થાક લાગ્યો છે ને કે છે ને એની કોઈ તમે વાત જ ન પૂછો. બાકી હું મિરરમાં મને જોઉં છું કે હું કેવી લાગુ છું એમ. રેડી, નાઇટ ક્રીમ લગાવી દીધી છે અને હજી કાજલ થોડી થોડી આંખમાં રહી ગઈ છે, એટલે તમને મારી આંખ છે ને કાળી બિલાડા જેવી લાગતી હશે. મોસ્ટ ઓફ મને કાજલ કરવું ગમતું નથી, પણ કંઈક ઓકેશન ને એવું કંઈક હોય તો હું પ્રેફર કરું છું કાજલ કરવાનું. તો યસ, આપણે આજ માટે જે છે એ આટલું જ રાખીશું. હવે આપણે મળીશું સીધા જ કાલે નવી એનર્જી, નવા દિવસ અને નવી ઘણી બધી વાતો સાથે. તો હવે આપણે સીધા મળીશું કાલે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.